મિત્રો, ભારતની જનગણના 2027માં આપણે જોઈ રહ્યા છીએ વિભાવનાઓ અને વ્યાખ્યાઓ. એમાં સંસ્થાકીય કુટુંબની અંદર આગળ સમજૂતી જોઈએ. તમારી નજરમાં આવ્યું હશે કે કેટલાક શહેરો અને નગરોમાં ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ, ડેટા પ્રૌદ્યોગિકી અને બીજી કંપનીઓ, વેપાર કેન્દ્રો, નિગમો વગેરેની તદ્દન નજીકમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓ, કર્મચારીઓ વગેરેને પેઇંગ ગેસ્ટની સગવડ પૂરી પાડે છે. આવી સગવડ પૂરી પાડનાર રહેનાર પાસેથી રહેવા માટે, ભોજન માટે અને બીજી સગવડો માટે નિયત માસિક શુલ્ક મેળવે છે. સંબંધ ન ધરાવતી વ્યક્તિઓનું જૂથ આવી પેઇંગ ગેસ્ટ સગવડમાં રહેતા અને સહિયારા રસોડાનો ઉપયોગ કરતા જણાય. અને આવી પેઇંગ ગેસ્ટ સગવડ જો નોંધાયેલી હોય તો તેને સંસ્થાકીય કુટુંબ ગણવામાં આવશે. જો આવી પેઇંગ ગેસ્ટ સગવડ નોંધાયેલી ન હોય તો તેને સામાન્ય કુટુંબ ગણવામાં આવશે. જો પેઇંગ ગેસ્ટ તરીકે રહેનાર વ્યક્તિ સહિયારા રસોડે ભોજન ન લેતી હોય તો આવી દરેક વ્યક્તિને અલગ કુટુંબ તરીકે સામાન્ય કુટુંબ ગણવામાં આવશે. આભાર.